નમસ્કાર દર્શક મિત્રો, હાલ વરસાદને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ક્યાં કેટલો વરસાદ પડ્યો છે અને એને કેટલું નુકસાન થઈ ગયું છે અને હજી પણ કયા વિસ્તારમાં ખૂબ વરસાદની આગાહી આપવામાં આવી છે અને કયા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ તો વિડીયોમાં અંત તક સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ. અમરેલી ગીર સોમનાથમાં પૂરની સ્થિતિ વિકરાળ. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ. સૌરાષ્ટ્ર. ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં ગઈકાલે કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સર્જાયેલી મેઘતાંડવ જેવી પરિસ્થિતિને કારણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજ્યના કુલ 164 તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ માઠી અસર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાને થઈ છે. કેટલાક વિસ્તારોમાં તો અંદાજે 27 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. તાલુકાવાર વટાળાઓ બંધ અને ગામડાઓ સંપર્ક વિહોણા. સતત વરસતા વરસાદને કારણે સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ધારી અને ખાંભા જેવા વિસ્તારોમાં તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ વિસ્તારોના અનેક ગામડાઓ પાણી ભરાઈ જવાના કારણે મુખ્ય માર્ગોથી તૂટી ગયા છે અને સંપર્ક વિહોણા બન્યા છે. ઉનામાં પાણીના ભારે પ્રવાહમાં ફસાઈ જવાને કારણે એક 21 વર્ષના આશાસ્પદ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. રાતભર ચાલ્યું રેસ્ક્યુ ઓપરેશન. પરિસ્થિતિ વણસતા જ ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો એક્શન મોડમાં આવી ગઈ હતી. ગઈકાલે મોડી રાત્રે 2 વાગ્યા સુધી સઘન બચાવ કામગીરી રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને પૂરના પાણીમાં ફસાયેલા સેંકડો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આગામી 24 કલાક ભારે. હવામાન વિભાગની આગાહી. મુશ્કેલી હજુ ટળી નથી, કારણ કે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે હજુ પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જૂનાગઢ, રાજકોટ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. તંત્રની અપીલ: ઘરમાં રહો, સુરક્ષિત રહો. નદી, ડેમ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તંત્ર દ્વારા સતત એલર્ટ કરવામાં આવી રહ્યા છે. વહીવટી તંત્રએ લોકોને ખાસ સૂચના આપી છે કે કોઈપણ બિનજરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવું. અત્યારે પણ ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે, ત્યારે આપણે સૌ તંત્રની ગાઈડલાઈનનું પાલન કરીએ તે જ હિતાવહ છે.